આજે આપણે લીલી હળદરનું જ્યુસ બનાવવાના છીએ। આ જ્યુસ ઇમ્યુનિટી વધારે છે અને શરદી અને ખાંસીમાં ખૂબ જ રાહત આપે છે અને શિયાળા માટે આ જ્યુસ ખૂબ જ સરસ છે। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। એના માટે એક મિક્સર જાર લઈ લેવાનું છે। તેમાં આપણે એક લીલી હળદરને આપણે આ રીતે છાલ ઉતારીને ઝીણા કટકા કરીને એડ કરી દેવાની છે। પછી તેમાં થોડો આદુનો ટુકડો લઈ લેવાનો છે। તેને પણ આપણે આ રીતે ઝીણો સમારીને એડ કરી દેવાનો। પછી એક આમળું લેવાનું છે। આમળાને પણ આપણે આ રીતે કટ કરીને ઝીણું સમારીને એડ કરવાનું। ઝીણું કટ કરવાથી બધું સારી રીતે મિક્સ થઈ જાય છે અને એકદમ સરસ પીસાઈ જાય છે। એટલે આ રીતે આપણે આમળું પણ એડ કરી દીધું છે। પછી એક નાની સાઈઝનો સંતરા લેવાનો છે અને સંતરાના બધા બીજ કાઢી લેવાના છે। પછી તેમાં અડધો લીંબુનો રસ એડ કરી દેવાનો। થોડો મરી પાવડર એડ કરી દઈએ। એક ચમચી જેટલું મધ એડ કરી દેવાનું છે। મધ ન હોય તો તમે સાકર એડ કરી શકો છો। પછી થોડું પાણી નાખીને આપણે તેને પીસી લેવાનું છે। હવે આ મિક્સરને આપણે સારી રીતે ગાળી લેવાનું છે। પછી આપણે તેમાં 1/4 ટીસ્પૂન જેટલું સંચળ એડ કરવાનું છે। સારી રીતે બધું મિક્સ કરી લેવાનું। જ્યુસ આપણું તૈયાર થઈ ગયું છે તો આપણે તેને હવે સર્વ કરી દઈએ। લીલી હળદર ફક્ત શિયાળામાં જ મળતી હોય છે, તો શિયાળામાં આ જ્યુસ પીવું ખૂબ જ સરસ છે। તમારી ઇમ્યુનિટીને ખૂબ જ વધારે છે। તો તૈયાર થઈ ગયું છે આપણું લીલી હળદરનું જ્યુસ। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।